આનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિ વડીલોને પ્રણામ કરે છે અને તેમની સેવા કરે છે તો એ વ્યક્તિના આયુષ્ય, કીર્તિ, ધન અને બળ આ ચારેય વસ્તુઓમાં સદાય વૃદ્ધિ થાય છે. નમસ્કાર અને જય ઉમિયા. આજે હું વૈદેહી પટેલ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય પર વાત કરવા માટે ઉપસ્થિત છું, અને તે છે આજના સમાજમાં યુવાનોનું વડીલો પ્રત્યે વલણ. આ વિષય માત્ર વડીલો માટે નથી, માત્ર યુવાનો માટે નથી, પરંતુ સમાજના સારા ભવિષ્ય માટે છે. પહેલાંના સમયમાં વડીલોને જ્ઞાનનો ભંડાર અને અનુભવનો ખજાનો કહેવામાં આવતા હતા. તેમની વાતોને અનુસરવું, તેમની સલાહ માનવી, આ બધામાં આપણે ગૌરવ અનુભવતા હતા. પરંતુ આજે સ્થિતિ જરા બદલાઈ ગઈ છે. આજે વડીલોની વાતો આઉટડેટેડ અને ઓલ્ડ ફેશન લાગે છે, અને દાદા દાદી તમને આ જમાનાની વાતો ખબર નહીં પડે એમ કહીને ટાળી દેવામાં આવે છે. હવે આ વાતમાં એકલા યુવાનોને દોષી ઠેરવવું એ કોઈ યોગ્ય વાત નથી. આજના યુવાનો ટેકનોલોજી સાથે મોટા થયા છે, તેમના વિચારો, પડકારો આ બધું જ અલગ છે. તે વિકાસ કરવા માગે છે, અને એ પણ ઝડપી ગતિએ. હવે આ ઝડપી ગતિમાં ક્યારેક સંબંધો પાછળ છૂટી જાય છે, અને સંવેદના, ધીરજ અને સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. હવે આ વાત કરતાં મને એ યાદ આવે છે કે એક વૃદ્ધ દાદા કહેતા હતા કે હું મારા દીકરા અને પૌત્ર સાથે એક જ ઘરમાં રહું છું, પણ કોઈ પણ મને ઓફિસ કે શાળાએથી આવીને પૂછતું નથી કે દાદા તમે કેમ છો. આ વાતમાં ગુસ્સો નથી, જરાય નહીં. બસ છે થોડી એકલતા અને થોડું દુઃખ જે વડીલો ક્યારેય વ્યક્ત કરી શકતા નથી. આજકાલના યુવાનોને વડીલોની સલાહ હસ્તક્ષેપ લાગવા લાગી છે, અને તેમની વાતો જૂની વિચારસરણી, અને આ સમાજની સૌથી મોટી વિસંગતિ છે. આજના મારા યુવા મિત્રોને મારે એટલું જ નિવેદન છે કે તમે લોકો આગળ વધી રહ્યા છો, સફળ થઈ રહ્યા છો, અને એ ખૂબ જ ગૌરવની વાત છે. પરંતુ તમને આટલા કાબિલ અને આટલા પગભર તમારા વડીલોએ બનાવ્યા છે, એ યાદ રાખજો. તેમની વાતો જૂની નથી, આઉટડેટેડ નથી. બસ તમારા માટે એક મીલના પથ્થરની જેમ એક માર્ગદર્શન છે. અને આદરણીય વડીલોને પણ એક જ વિનંતી છે કે આજના યુવાનો અલગ પેઢીમાં જન્મ્યા છે. માન્યો કે બે પેઢીઓ વચ્ચે જનરેશનલ ગેપ હોઈ શકે, પરંતુ જો યુવાનો અને વડીલો આ બંને સાથે આવે અને એકબીજાને સમજવાનો પૂરતો પ્રયત્ન કરે તો એક ઘર નહીં પણ સંસ્કાર શાળા હશે. અંતિમ સંદેશ તો એ જ છે ને કે જો આપણે વડીલોને આદર, માન, સન્માન અને થોડો પ્રેમ અને પોતાપણું આપીશું તો એ વળતા રૂપે આપણા જીવનમાં આશીર્વાદ રૂપે જ આવવાનું છે. તો ચાલો વડીલો અને યુવાનો એકબીજાને સમજીએ, કારણ કે વડીલો ભૂતકાળ હતા, યુવાનો વર્તમાન છે, અને આ બંને મળીને જ એક સારું ભવિષ્ય રચી શકે છે. એટલા જ માટે વડીલોને આપીએ માન, સન્માન, આદર અને પ્રેમ, અને એક એવા સમાજની રચના કરીએ જ્યાં સંવાદ હોય, સન્માન હોય અને સંવેદનશીલતા હોય. ધન્યવાદ. આભાર.